જમાય બા રોટલી જમાડો રોટલી શાક તો સુકી ભાજી તમને વરસાદ ગમે? તમને ગમે વરસાદ? ગમે ને તો આપણે બે માં દીકરી બહાર નાવા જાશું. દરેક મા બાપને સવારે કેરટેકર નવડાવતા હોય છે. નવડાવી માથામાં તેલ નાખે અને વાળ ઓડાવી દે છે. પછી એમને ફ્રૂટ ખવડાવે છે, આ જમાડે છે, એવી રીતે ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપે છે, એમને નખ કાપી દે છે, એમના ટાઈમ ટુ ટાઈમ ડાયપર બદલાવી દે છે. કારણ કે આ વડીલો એવા છે કે એ ઊભા થઈને જાતે નથી જઈ શકતા ટોયલેટ બાથરૂમ. થોડું જમી લેવાય બા. નો ભરાય આમાં શું ભરે તમારું પેટ? થોડું જમી લેવાય કાયમી. તો શું ભાવે તમને? શું ભાવે તમને? દાળ ભાત જ ભાવે. સારું, તો આપણે દાળ ભાત જ ખાશું હો. જાતે બેસી પણ નથી શકતા, હાથને આમથી મોઢા સુધી પણ નથી પહોંચી શકતો એવા વડીલો. હા, આમ તો બપોરના 12 વાગ્યાનો સમય છે ને આપણે ત્યાં જોઈએ તો આજકાલ આપણે પરિવાર સાથે પણ ભોજન કરવાનો ટાઈમ નથી હોતો, પરંતુ સદભાવના વૃદ્ધાશ્રમમાં આપણે છીએ અને અત્યારે જે રીતે જોઈએ તો જે દરેક વડીલો છે તેમને ભોજન છે તે કરવામાં આવતું હોય છે. ખુશીબેન, આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ? શા માટે ભોજન છે? આ ભોજન શાળા તો આપણે જોઈએ કે ભોજન તેમાં કરાવવામાં આવે છે, ડાઇનિંગ હોલ સરસ મજાનો, પણ આ ભોજન કઈ જગ્યાએ લઈ જવામાં આવે છે? આ એના માટે છે કે જે વડીલો છે ને એ પથારીવશ છે, જે પોતાનું કામ જાતે નથી કરી શકતા અને બીમાર છે, ઓહો, હાથ કામ નથી કરતા, પગ કામ નથી કરતા, એ જાતે બેસી પણ નથી શકતા, હાથને આમથી મોઢા સુધી પણ નથી પહોંચી શકતો એવા વડીલો. હા, તો એવા વડીલો માટે આપણે ભોજનની વ્યવસ્થા રૂમે કરવામાં આવેલી હોય કે કેરટેકરો ડીશ પીરસી અને એમને જમાડે. જે જમી નથી શકતા ને એના માટે જ્યુસની વ્યવસ્થા પણ રાખેલી છે કે એમને ચમચીથી જ્યુસ પીવડાવે. કદાચ આજકાલ આપણે જોઈએ તો આપણે જે રીતે એકાબીજીને ખવડાવવાનો જે ભાવ છે ભૂલી ગયા છે, પરંતુ વડીલોને આમાં બે વસ્તુ છે કે વડીલો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે, કારણ કે તેમની કન્ડિશન અનેક વડીલોની એવી છે કે તે હાથે જમી પણ નથી શકતા, તો તેમને એક ભાવ પણ મળે છે અને સાથે સાથે ભોજન પણ મળે છે. શું કહેશો બેન, કેટલા એવા વડીલો હશે કે જેમને ખાસ કરીને તમે ભોજન પહોંચાડતા હશો, જેમને જરૂર છે એ કન્ડિશનમાં છે? હા, અમારે 11 માળનું બિલ્ડિંગ છે ને એમાં 5 માળ તો એવા છે. 5 માળ? હા, એમાંથી પહેલો અને બીજો માળ જે એવા છે કે પેરાલિસિસ થઈ ગયું છે, કેન્સર છે, જ્યુસ થી જમાડવું પડે છે એમને કેરટેકરો દ્વારા, અને કેન્સર પેરાલિસિસ વાળા. અને ત્રીજો, ચોથો ને 5મો માળ એવો છે કે જે વોકર થી ચાલતા હોય, સ્ટિક થી ચાલતા હોય, નાના મોટા દુખાવા હોય, તો એ લોકો નીચે ભોજનાલય સુધી પહોંચી ન શકે, તો આપણે ભોજન વ્યવસ્થા એમની રૂમે કરવામાં આવેલી હોય છે. અને અમારા કેરટેકરો છે ને એના સંતાનો અને એના પોતાના માતા પિતા હોય ને એવી રીતે એમને ભાવથી ભોજન કરાવતા હોય છે. તો આ દ્રશ્ય તમને દેખાડી રહ્યો છું, કદાચ તમે આ દ્રશ્ય જોઈને ધ્રુજી જશો, કારણ કે આજકાલ આપણે એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં સંબંધો છે તેમનું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે. અને જોઈ શકીએ છીએ કે જે રીતે પ્રેમથી જમાડવામાં આવે છે, કારણ કે તે લોકો પોતાની હાથે નથી જમી શકતા, તેમને કેરટેકર છે એટલે કે જે બેન જમાડી રહ્યા છે એકદમ જાણે પોતાના માતા હોય એ પ્રકારે જમાડી રહ્યા છે. આજકાલ આપણે માતા પિતાને પણ આ રીતે સાચવતા સંતાનો ઓછા જોઈએ છીએ, પરંતુ જે રીતે તેમને જમાડી રહ્યા છે કદાચ આ દેખાડે છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કયા પ્રકારે છે કે વડીલોની સેવા કરવામાં આવી રહી છે. તમે એક વખત અહીં આવીને જોઈ શકો છો કે કયા પ્રકારની સેવા છે. તો બેન, શું જમાડવામાં આવતું હોય છે? કેટલા અત્યારે જોઈએ તો બપોરે જમાડવામાં આવે છે, સાંજે ને સવારે પણ આ રીતે શું જમાડવામાં આવે છે? જે લોકો જ્યુસ ઉપર છે તો એને સવારે છે ને દૂધ પીવડાવતા હોઈએ છીએ, પછી 10 વાગે એટલે ફ્રૂટના જ્યુસ પીવડાવીએ, 12 વાગે એટલે એમને દાળ ભાતનું જ્યુસ છે એમાં રોટલી નાખીએ, તો એને શું છે કે પેટમાં થોડુંક ભૂખ ન લાગે, થોડીક વાર જ્યુસ થી તો થોડી વારે ભૂખ લાગે, એનાથી એમને સંતોષ ના મળતો હોય, તેમાં રોટલી દાળ ભાત ને એવું બધું મિક્સ કરી અને જ્યુસ પીવડાવતા હોય છે. 3-4 વાગે એટલે ચા પીવડાવીએ, રાતે જમવામાં દૂધ ખીચડી હોય છે, અને બધા વડીલો માટે અલગ અલગ મેનુ રાખવામાં આવેલું હોય. સવારે 7 વાગે એટલે ઘર જેવો જ ગરમ નાસ્તો હોય કે ગરમ ભાખરી ચા સાથે પીરસવામાં આવતી હોય છે, ગાંઠિયા જલેબી હોય, પછી પૌવા બટેટા હોય, ઉપમા હોય, દરરોજ અલગ અલગ વસ્તુ, કઠોળ હોય, દરરોજ અલગ અલગ વડીલોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ અને અમે નાસ્તો બનાવતા હોય છીએ. સવારે પરોઠા હોય, થેપલા હોય, ભાખરી હોય. 10 વાગે એટલે સિઝન પ્રમાણે અલગ અલગ ફ્રૂટ આપીએ. બપોરે 2 શાક, દાળ ભાત, રોટલી, છાશ, સંભારો, મીઠાઈ, ફરસાણ સાથે જમવાનું આપતા હોઈએ છીએ. 3:30 વાગે એટલે ચા સાથે ફરસાણ આપતા હોઈએ છીએ. મેંદાના લોટની પૂરી છે, ગાંઠિયા છે, સેવ મમરા છે, વડીલો ખાઈ શકે ને એવું આપતા હોય છે. અને રાતે જમવામાં અલગ અલગ વેરાયટી હોય, ભેળ છે, પાણીપુરી છે, ચાઇનીઝ ભેળ છે, પંજાબી છે, દાલ બાટી, ચાપડી, ઊંધિયું. કદાચ આવું ઘરે પણ ન મળતું હોય, આવું ઘરે ના મળે એવું અમે વડીલોને ભોજન આપતા હોઈએ છીએ. ટાઈમ ટુ ટાઈમ ગરમ અહીંયા જ બનાવીને આપતા હોઈએ છીએ. ખાસ કરીને આવા વડીલો કેટલા છે કે જેમને ભોજન કરાવવું પડતું હોય, ખાસ કરીને કેરટેકર દ્વારા?
15 થી 20 વડીલો એવા છે કે જેમને છે ને જાતે ભોજન કરાવવું પડતું હોય છે. જાતે ભોજન નથી કરી શકતા એટલે એમને જમાડવા પડતા હોય છે. આ માજીને અત્યારે શું આપવામાં આવી રહ્યું છે? આ બાને અત્યારે છે ને દાળ પીવડાવવામાં આવે છે અને ઈ બા છે ને 75 વર્ષની ઉંમર છે અને હાથ પગ કઈ કામ નથી કરી શકતા, બોલી નથી શકતા, જાતે પડખુંય નથી ફરી શકતા, પેરાલિસિસ થઈ ગયું છે. અને આ પ્રકારે એમની સેવા કરવામાં આવે છે. તો એમના જમવાનો કોઈ ટાઈમ હોય છે કે પછી તમે ક્યારે પણ એમને આપી શકો છો કે દરરોજ એક ટાઈમ નક્કી કરવામાં આવે છે? ભૂખ લાગે તો ગમે ત્યારે અમે આપતા જ હોય છે. બાકી જમવાનો ટાઈમ ફિક્સ હોય. સવારે 7 વાગે નાસ્તો, 10 વાગે ફ્રૂટ, 12 વાગે જમવાનું, 3:30 વાગે ચા નાસ્તો અને સાંજે 7 વાગે જમવાનું. અને ખાસ કરીને જે રીતે તમે જે જોઈ રહ્યા છો કે આ પ્રકારે વડીલો છે તેમને ભોજન આપવામાં આવે છે અને જે પ્રકારે સેવા કરવામાં આવી રહી છે, કદાચ આજકાલ આ પ્રકારની સેવા તો જોવી પણ કહેવાય કે દુર્લભ છે. કારણ કે વડીલો હોય કે પોતાના માતા પિતા હોય એમને પણ સંતાનો આટલો સમય અને આટલી જે કહી શકાય કાળજી નથી આપી શકતા. પરંતુ અહીં સદભાવના વૃદ્ધાશ્રમમાં તમે જોઈ શકો છો કે જે પ્રકારે બાની સેવામાં કરવામાં આવી રહી છે. આવા તો અનેક વડીલો છે કે જેમને આ પ્રકારે ભોજન પણ કરાવવામાં આવે છે અને સાથે અનેક લોકો માટે ભોજન છે તે રૂમે રૂમે પહોંચાડવામાં આવે છે. તો એને લઈને શું કહેશો કે એમાં કેટલા લોકો છે, તે કેટલા ખાસ કરીને જે લોકો સેવા આપી રહ્યા છે અને ભોજન પહોંચાડી રહ્યા છે? અમારો 50 લોકોનો કેરટેકરનો સ્ટાફ છે. એ દરેક લોકો બધા જેટલા પથારીવશ વડીલો છે ને એ બધાને રૂમે રૂમે જઈને ભોજન પીરસતા હોય છે. બધાને ટાઈમ ટુ ટાઈમ જમવાનું આવી જાય એટલા માટે અમે કેરટેકરનો સ્ટાફ પણ વધારે રાખેલો છે કે કોઈને જમવા માટે રાહ ના જોવી પડે. તો જે રીતે આપણે જોયું કે રૂમે રૂમે વડીલો માટે ભોજન પહોંચાડવામાં આવે છે, અનેક વડીલો છે તેમને ભોજન કરાવવામાં પણ આવતું હોય છે. તો આવા દરેક રૂમે ભોજન પહોંચાડવામાં આવે છે જ્યાં વડીલો આવા રહેતા હોય છે. અનેક વડીલો છે કે જે જાતે જમી ના શકતા હોય તો આપણે એમને કેરટેકર દ્વારા જમાડતા હોય છીએ. આજ બા છે તો એ જાતે નથી જમી શકતા તો એને અમારા બેન છે એ જમાડે છે. તો જે રીતે આપણે જોઈએ છીએ કે બેન જે રીતે જમાડી રહ્યા છે, શું કહેશો, ભાવે છે બા? ભાવે છે? શું બા ભાવે છે ને જમવાનું? એટલું જ ન જમાય બા. રોટલી જમાડો, રોટલી શાક તો સુકી ભાજી થોડુંક જમી લ્યો બા. સુકી ભાજી હો. થોડું જમી લેવાય બા. નો ભરાય, આમાં શું ભરે તમારું પેટ? થોડું જમી લેવાય કાયમી. જમી લેવાય બા કાયમી. નો ભરાય એમ, પેટ થોડું ભરાય. છાશ પીવી હે? થોડું જમી લ્યો હાલો. તમને ભૂખ લાગી બા? હે બા, તમને વરસાદ ગમે? તમને ગમે વરસાદ? ગમે ને તો આપણે બે માં દીકરી બહાર નાવા જાશું હો. આવું છે ને મારે ભેગું? હાંજે શું જમો બા? હાંજે શું જમવું છે? હાંજે શું જમવું? હા, દાળ ભાત ને શાક રોટલી તો હાંજે બનાવી દેશું. હા, અમે નવરાવ્યા હતા બાને. માથામાં તેલ નાખ્યું હતું હે બા? તેલ વાળું માથું છે, માથામાં તેલ નાખી દીધું હતું બેને? હે, તમારી દીકરીએ માથામાં તેલ નાખી દીધું હતું તમને? હે, નાખ્યું હતું? પછી સફરજન ખાધું હતું? નો ભાવે? તો શું ભાવે તમને? શું ભાવે તમને? દાળ ભાત જ ભાવે? સારું, તો આપણે દાળ ભાત જ ખાશું હો. જે ભાવે એ જ ખાશું હો. તો આમ તો તમે માતા પોતાના પુત્રને અથવા પોતાના સંતાનોને પ્રેમથી જમાડતી હોય તેવા દ્રશ્યો જોયા છે, પરંતુ અહીં જે રીતે વડીલો છે તેમની જે સેવા કરવામાં આવી રહી છે, તમારી આંખો પણ કદાચ ભીની થઈ ગઈ હશે આ દ્રશ્યો જોઈને. શું કહેશો બેન, આ પ્રકારે આટલી બધી સેવા કદાચ આ જોઈને અમને પણ નવાઈ લાગી છે કે આ પ્રકારની સેવા આજકાલ તો કોઈ પોતાના પરિવારમાં પણ આટલું જે કહી શકે એકાબીજી પ્રત્યે ભાવ નથી, અને જે દીકરી અને મા દીકરીનો સંબંધ જાણે હોય એ પ્રકારે બંને વાતો કરે છે, સેવા કરે છે. તો આવું શું ધ્યાન રાખવામાં આવતું હોય છે?
પેલા તો તમે એમ વાત કરી કે પરિવાર હોય તોય કોઈ ધ્યાન નથી રાખતું, પણ આ લોકોનો તો કોઈ પરિવાર જ નથી, ત્યારે તો એ અમારા આશ્રમમાં આવેલા છે, એમનું કોઈ ધ્યાન રાખવા વાળું જ નથી. હવે આખી જિંદગી એને પોતાના માટે જવાબદારી પરિવાર માટે ઉઠાવી છે, હવે વૃદ્ધાવસ્થામાં એને ટેકો આપનારું કોઈ છે જ નહીં. એને કંઈક થયું છે તો એ કોને ફરિયાદ કરશે કે મને આ તકલીફ થઈ છે, મને દવાખાને લઈ જા? તો એના માટે એવું કોઈ છે જ નહીં ધ્યાન રાખવા વાળું. માટે એ સદભાવના વૃદ્ધાશ્રમમાં આવ્યા છે, અને અહીં અમારા દરેક કેરટેકર ભાઈ બહેન છે એ બધા એના દીકરા અને દીકરી બની અને એને આવી જ રીતે સરસ પ્રેમ અને હૂંફ આપી અને એને રાખતા હોય છે. અને બીજી શું તમે હમણાં જે વાત કરી કે માથામાં તેલ નાખ્યું, એટલે આ બધું પણ કરવામાં આવે છે? બા છે, તમે એની પરિસ્થિતિ જોવો છો કે એ જાતે બેસી નથી શકતા, આપણે એને મૂવેબલ બેડ દ્વારા એને ઊભા કર્યા છે અને જમાડવામાં આવે છે. તો આવા તો અનેક વડીલો છે કે એ પોતાનું શરીરનું ધ્યાન જાતે નથી રાખી શકતા. શરીરની સ્વચ્છતા અને ચોખ્ખાઈ માટે આપણે દરેક મા બાપને સવારે કેરટેકર નવડાવતા હોય છે, નવડાવી માથામાં તેલ નાખે અને વાળ ઓળાવી દે છે, પછી એમને ફ્રૂટ ખવડાવે છે, આ જમાડે છે, એવી રીતે ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપે છે, એમને નખ કાપી દે છે, એમના ટાઈમ ટુ ટાઈમ ડાયપર બદલાવી દે છે. કારણ કે આ વડીલો એવા છે કે એ ઊભા થઈને જાતે નથી જઈ શકતા ટોયલેટ બાથરૂમ, તો ડાયપર પહેરાવા પડતા હોય છે. તો દિવસમાં 3 વખત ટોયલેટ બાથરૂમ થાય એટલે આપણે ડાયપર પણ બદલાવતા હોય છે ટાઈમ ટુ ટાઈમ. તો એમની પોતાની દીકરી હોય કે દીકરા હોય એવી જ રીતે આ સેવા કરવામાં આવે છે વડીલોની, જેથી કરીને એમને એમ થાય કે ના અમારો પરિવાર છે. તો આ એવા વડીલો છે જે નિરાધાર છે, નિરાશ્રિત છે, એટલે કે એમનું કોઈ નથી, તે લોકો અહીં તેઓ અહીં આવ્યા હોય છે અને તેમને જે રીતે આપણે જોઈએ સેવા કરવામાં આવી છે. તમે નાની નાની વસ્તુ જોશો તો પણ તમને ખબર પડશે, જે રીતે મૂવેબલ બેડ છે અને તે પ્રકારે તેમને જે દરેક પ્રકારની સુવિધા મળે તે પ્રકારની સુવિધા, અને સાથે જે ભાવથી જે એમને જે તેમનું જે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો છે આપણા માટે તો કદાચ નવાઈ સમાન છે.